છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહવાન મુજબ વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા તેમજ વડોદરા ભાજપના સહયોગથી આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન સમારોહ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો। મહાનુભાવોના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા આયોજિત રમશે વડોદરા જીતશે વડોદરા અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું તારીખ 9 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વધુમાં ખેલાડીઓ ભાગ લીધો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક સાંસદને ખેલ સ્પર્ધાના આયોજકોને લઈ વડોદરા શહેરના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહન આપવાના હેતુથી સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજન સાંસદ હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ વધુ ખેલાડીઓ જોડાશે। ખેલ સ્પર્ધામાં ભાગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સાંસદ ખેલ સ્પર્ધામાં વડોદરા શહેરના અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન યોજાનાર સાંસદ ખેલ સ્પર્ધા આજરોજ સમાપન સમારોહમાં સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો। સમાપન સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, મેયર પિંકીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ ખેલ સ્પર્ધામાં 11 જેટલી જુદી જુદી રમતોમાં 12,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। જુદી જુદી રમતોમાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પર્ધા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 2014માં દેશની ધુરા સંભાળી અને આપણા ગુજરાતમાં પણ ખેલ મહાકુંભનું આયોજન કરતા હતા અને એ દેશ લેવલે લાગુ પાડીને તમામ સાંસદોને એમને સૂચના આપીને આ પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં જે સ્પોર્ટ એક્ટિવિટી થાય એના માટે જે ખેલાડીઓ હોય અને જે વિદ્યાર્થીઓમાં પડેલી જે સુષુપ્ત શક્તિ જે હોય એને બહાર લાવવાનું કામ આ ખેલ સાંસદ સ્પર્ધાના માધ્યમથી શરૂ કર્યું। એના ભાગરૂપે આજે વડોદરામાં આપણા સન્માનીય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું। 15,000 ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું અને એમાં જે અલગ અલગ 11 જેટલી ગેમ્સ જે હતી એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર 14, અંડર 11 અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે। આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનું અને શિલ્ડ આપવાનું જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું। મોદી સાહેબનું જે સંદેશનું ઉદ્દેશ્ય છે આપણા 2036માં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાનું છે ભારત દેશ, એમાં આ જે ખેલાડીઓને અત્યારે પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે અને વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકીએ એનો ઉદ્દેશ્ય સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે। અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનામાં વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયામાં જે લાગેલા રહે છે અને આ ખેલો પ્રત્યે થોડી ઉદાસીનતા છે, એ સોશિયલ મીડિયાની જે ગેમો છે એને છોડીને આપણી જે રૂટીન આપણા દેશની જે આપણી ગેમો છે, આપણી ગલીની ગેમો હતી, આપણી જે રાષ્ટ્રીય આપણી રમતો છે, આપણી ખોખો છે, કબડ્ડી છે, વોલીબોલ છે, ટેનિસ છે, ચેસ છે અને આ બધી જે રમતો છે એમાં વિદ્યાર્થી એનું માઇન્ડ પૂરવે અને એનાથી એનું માઇન્ડ પણ સરસ રહે, માઇન્ડ ક્રિએટિવિટીમાં આગળ વધે અને હેલ્થ પણ સારી રહે। એટલે આ જે સાંસદ ખેલ સ્પર્ધા આજનું આયોજન જે થયું અને પૂરું થયું એમાં આજે અમે બધા જ અમારા પદાધિકારી, અધિકારી, અમારી પૂરી ટીમ, અમારા નગરની અમારા પાર્ટીના પદાધિકારીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ કર્યો। ખરેખર સારું પ્લેટફોર્મ મળ્યું છે। અહીંયા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે શિલ્ડ આપ્યા છે। એમને આ કાર્યક્રમ ના કર્યો કદાચ એમને તક ના મળત, એ વિદ્યાર્થીઓ પણ પોતાની જે સ્કિલ હતી એ બહાર લાવી શક્યા છે। એટલે આમાં જે એવા વિદ્યાર્થીઓ જે છે, જે આમ જનતાના જે બાળકો છે, જે ગરીબ વિદ્યાર્થીઓ એમને પણ આ પ્લેટફોર્મના માધ્યમથી તક મળે છે અને સમન્વયની ભાવનાથી વિદ્યાર્થીઓ ખેલે છે અને આ ખેલ સ્પર્ધાનું આયોજન છે એમાં સમન્વયની ભાવના, સમરસતાનો ભાવ પણ જાગૃત થાય અને સાથે સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત થાય આનો હેતુ। સમાપન સમારોહ કે જેનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીના હસ્તે થયું હતું। આજે સમાપનમાં આપણી વચ્ચે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સ્પર્ધાની અંદર 15,000 કરતાં વધારે આપણા ખેલૈયાઓએ ભાગ લીધો અને જે પુરસ્કૃત કરવામાં આવનાર છે એમાં પણ 3,000 કરતાં વધારે આપણા રમતવીરોને આપણે મેડલ અને સર્ટિફિકેટ આપવાના છે। ત્યારે
ખૂબ સુંદરતાપૂર્વક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું એ બદલ હું સમગ્ર આપણા ફેડરેશન જે છે, વિવિધ ગેમ્સના જે આપણા વિડીયોનો છે એમનો પણ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ આભાર માનું છું કે માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એમણે પણ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધાને ખૂબ જ સારા સપોર્ટ આપ્યો છે અને આજે સમગ્ર આપણા માન્ય કોર્પોરેટરશ્રીઓ અને તમામ ઉપસ્થિત રહી અને આ સમાપનની અંદર પુરસ્કૃત કર્યા છે.